નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કાયમી શિક્ષક ભરતી બાબતે. કાયમી શિક્ષક ભરતી ન મળતા ફાંસો ખાવામાં આવ્યો છે. મિત્રો, ભરતી ના આવતા મરવાનો દિવસ આવી ગયો છે ગુજરાતમાં. શું હવે કાયમી શિક્ષક ભરતી થશે તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું. ભાજપ સરકાર હવે તો નિર્ણય લેશે, શું ચૂંટણી પહેલાં નિર્ણય આવશે કે નહીં તેના વિશે આપણે આ ચર્ચા કરીશું. તો મિત્રો, તે પહેલાં તમે અમારા જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવવામાં આવ્યું છે, તમે અવશ્ય રીતે મિત્રો જોઈન થજો. લિંક ડિસ્કશન મૂકું છું. તમને હર એક માહિતી ગુજરાતમાં જે કંઈ ટીચરની ભરતી આવે, કોઈ પણ ભરતી આવે, સરકારી કર્મચારી બાબતે કોઈ પણ ભરતી અમે જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો ત્યારે મિત્રો, વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરી છે. તમને કહ્યું તેમ મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું જે જ્ઞાન સહાયક ભરતી બાબતે. જ્ઞાન સહાયક ભરતી અને કાયમી શિક્ષક ભરતી ન આવતા જે યુવકે ઘરે ફાંસો ખાધો છે, તમે જોઈ શકો છો મિત્રો. શું સરકાર ભરતી કરશે કે નહીં? બીએડ કર્યા બાદ 4 વર્ષો 20થી વધુ અરજી કરી કાયમી નોકરી નહીં મળતા ફાંસો ખાતો. મિત્રો, તમે બને ત્યાં સુધી કોમેન્ટ કરજો, જેથી આપણે કોમેન્ટ પહોંચાડી શકીએ. મિત્રો, શિક્ષણ મંત્રી બને ત્યાં સુધી મિત્રો તમે કોમેન્ટ કરજો. એ કાયમી ભરતી કરવી પડે, કરવી જોઈએ. ને આ ગુજરાતમાં એક ને અનેક કિસ્સા બનશે. જોઈ શકો છો, બીએડને 4 વર્ષ કર્યા, 20થી વધુ અરજી કરી કાયમી નોકરી મળતા ફાંસો કાઢી દેવામાં આવે છે. યુવક સેલમાં લઈ જતા તમે મુજબ જાહેર કર્યું છે. તો મિત્રો, નડિયાદ શહેરમાં મંજીપુરા તો યુવકે સોમવાર પોતાના ઘરે, તો મિત્રો નડિયાદની વાત છે. આવી ઘટના ગુજરાતમાં હરેક જગ્યાએ બનવાની છે. ગુજરાતમાં તમે જોઈ શકો છો કે આવી ભરતી ન મળતા જે જ્ઞાન સહાયકમાં જે 11 માસનો કરાર જે ભરતી લાવે છે, જે ખરેખર જે ભરતીને આપણે જે ખરેખર ભરતીને રદ કરવી જોઈએ અને પ્રોપરલી કાયમી શિક્ષક ભરતી ગુજરાતમાં થવી જોઈએ. તો મિત્રો, બને ત્યાં સુધી કોમેન્ટ તમે અવશ્ય રીતે કરી લેજો. તો મિત્રો, આજની મહત્વની અપડેટ. થેન્ક યુ વેરી મચ.